વડોદરા શહેરમાં ટ્રાફિકને નડતરરૂપ ગેરકાયદેસર દબાણો સામે પાલિકાની દબાણ શાખા દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચના મુજબ આજે ખંડેરાવ માર્કેટ 4 રસ્તા વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। માર્કેટ 4 રસ્તા નજીક 4 રસ્તાથી 30 મીટરની અંદર ઊભા કરવામાં આવેલા ગેરકાયદેસર લારી ગલ્લાના દબાણો સામે દબાણ શાખાની ટીમે કાર્યવાહી કરી છે। લારી ગલ્લાઓને હટાવી દબાણો જપ્ત કરવામાં આવ્યા છે। અધિકારીઓના જણાવ્યા મુજબ શહેરના સર્કલ 4 રસ્તા પર ટ્રાફિક વ્યવસ્થાને અસર કરતા દબાણો સામે સતત કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને 4 રસ્તાથી 30 મીટરની અંદર રહેલા નડતરરૂપ દબાણો દૂર કરવા તંત્ર હવે એક્શન મોડમાં છે। આવનારા દિવસોમાં શહેરના અન્ય સર્કલ અને 4 રસ્તા પર પણ આવી કાર્યવાહી કરવામાં આવશે। માર્કેટ 4 રસ્તા પાસે જે આપણે જાહેરનામું છે 30 મીટરથી અંદરમાં ટ્રાફિકના નડતરરૂપ લારી ગલ્લા એવા ના હોવા જોઈએ એ અનુસંધાને અમે કામગીરી કરવા માટે આવ્યા। કાયમ માટે કામગીરી હા, કાયમ માટે આ પ્રકારની કામગીરી અમને સૂચના આપવામાં આવી છે। આ 2 દિવસથી આપણે સૂચનાઓ આપીએ છીએ એમને, કેમ કે આગળ પણ આવેદન પત્ર તો કેટલા ખાસા ટાઈમથી બહાર પાડવામાં આવેલું પણ આજે કામગીરી કરવામાં આવી છે। નહીં, આપણે કામગીરી કરીએ છીએ। ના, કોઈનો આદેશ નથી, આપણે રૂટીન કામગીરી પ્રમાણે જ કામગીરી કરવાની। માર્કેટની ખાલી આજુબાજુ 4 રસ્તા પર 4 રસ્તાઓની આજુબાજુ, બીજી આગળ કઈ ભગતસિંહ ચોક પર હા, આગળ ભગતસિંહ ચોક સુધી। શું નામ? અતિશેષ ચૌધરી, વોર્ડ ઓફિસર, વોર્ડ નંબર 2।